તો આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા વિશે આપણે અભ્યાસ કરીશું. તો જેમાં આપણે સ્વાધ્યાય 2.6 ના 3 દાખલા સુધી આપણે અભ્યાસ કરી ગયા છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.6 ના ચોથા દાખલાથી અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સ્વાધ્યાય 2.6 નો ચોથો દાખલો આપણને આપેલો છે કે એક મોટરસાઇકલ 1 લિટર પેટ્રોલમાં 55.3 કિમી નું અંતર કાપે છે. કે એક મોટરસાઇકલ છે 1 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે છે? 55.3 કિમી અંતર કાપે છે. તો તે 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તે આપણે શોધવાનું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 1 લિટર પેટ્રોલમાં કપાતું અંતર 1 લિટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 55.3 બરાબર. તો 10 લિટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું? 10 લિટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું? એટલે કે આવશે 55 ગુણ્યા 3 ગુણ્યા 10. કે 10 લિટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર શું થશે? તો 55 ગુણ્યા 3 55.3 ગુણ્યા 10. તો હવે 55.3 ગુણ્યા 10 કરું છું તો આ 55.3 છે એમાં પોઈન્ટ કાઢો આવશે 553. એક આંકડા પછી પોઈન્ટ તો આવશે છેદમાં 10 ગુણ્યા 10. તો અહીંયા 10 આ 10 કેન્સલ તો જવાબ શું આવશે? 553 કિમી. એટલે કે 10 લિટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું થશે? તો આવશે 553 કિમી. એટલે કે 10 લિટર પેટ્રોલમાં કપાતું અંતર 553 કિમી છે. કે 10 લિટર પેટ્રોલમાં કપાતું અંતર 553 કિમી છે. ત્યારબાદ સ્વાધ્યાય 2.6 નો પાંચમો દાખલો આપણને આપેલો છે કે શોધો. એમાં 2.5 ગુણ્યા 0.3. તો અહીં આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો આમ થશે 25 ગુણ્યા 3 તો 25 તેરીને 75. તો હવે 2.5 ગુણ્યા 0.3 તો એક આનો અને એક આનો કુલ બે આંકડા પછી પોઈન્ટ આવશે તો જવાબમાં બે આંકડા પછી પોઈન્ટ મૂકે તો જવાબ શું આવશે? 0.75. આનો જવાબ શું આવ્યો? 0.75. કે એક આનો અને એક આનો એટલે કે કુલ બે આંકડા પછી પોઈન્ટ તો જવાબમાં બે આંકડા પછી પોઈન્ટ મૂકું તો એક અને બે આંકડા પછી પોઈન્ટ એટલે જવાબ આવશે 0.75. એવી જ રીતે અહીંયા આપેલું છે 0.1 ગુણ્યા 51.7 તો પોઈન્ટ કાઢી નાખો તો આમ થશે 1 ગુણ્યા 517. તો 517 એકા 517. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 0.1 ગુણ્યા 51.7 આપેલું છે. તો એક આનો અને એક આનો કુલ બે આંકડા પછી પોઈન્ટ થશે તો જવાબમાં બે આંકડા પછી પોઈન્ટ મૂકો તો જવાબ શું આવશે? 5.17. કે આ એક અને બે આંકડા પછી પોઈન્ટ એટલે જવાબ આવશે 5.17. ત્રીજો દાખલો આપણને આપેલો છે 0.2 ગુણ્યા 316.8. તો પોઈન્ટ કાઢો તો આમ થશે 2 ગુણ્યા 3168. તો 3168 ગુણ્યા 2 કરું છું તો 2 * 16. 8 * 16 નો છગડો વધી જશે 2 6 12 ને 13 નો તગડો વધી જશે 1 2 1 2 ને 3 અને 2 3 6 એટલે કે આવશે 6336. હવે આપણે એ જોઈએ છીએ તે મુજબ કે 0.2 ગુણ્યા 316.8 આપેલું છે. તો એક આનો અને એક આનો એટલે કે કુલ બે આંકડા પછી પોઈન્ટ આવશે તો જવાબમાં બે આંકડા પછી પોઈન્ટ તો અહીંયા આપણને આપેલું છે 6336. તો એમાં બે આંકડા પછી પોઈન્ટ મૂકો આવશે જવાબ 63.36. ત્યારબાદ ચોથો દાખલો આપણને આપેલો છે 1.3 ગુણ્યા 3.1. તો અહીંયા આપણે કાઢી નાખીએ તો 13 ગુણ્યા 31. તો 13 ગુણ્યા 31 આપણે અહીંયા કરીએ તો આ એ કરી છે 31 ગુણ્યા 13. તો 31 એકા 31 3 એકા 3 અને 3 9 3 9 ને 10 નો 0 વધી ચડશે 1 એટલે કેટલા આવશે? 403. તો 13 ગુણ્યા 31 કરશો એટલે જવાબ મળશે આપણને 403. તો હવે અહીંયા રકમ આપી દેવું છે 1.3 ગુણ્યા 3.1. તો એકાનો અને એકાનો એટલે કે કુલ બે આંકડા પછી પોઈન્ટ આવશે તો જવાબમાં બે આંકડા પછી પોઈન્ટ મૂકો તો જવાબ શું આવશે? 4.0
કે 1 ગુણ્યા 31 કરતા જવાબ આપણને 403 મળતો હતો, પરંતુ 1.3 ગુણ્યા 3.1 કરશું તો બેનો એક એક આંકડા પછી પોઈન્ટ એટલે કે કુલ બે આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો જવાબ શું આવશે 4.03. ત્યારબાદ પાંચમો દાખલો આપણને આપેલો છે 0.5 ગુણ્યા 0.05 તો પોઈન્ટ કાઢી નાખો તો આમ થશે 5 ગુણ્યા 5 તો બચું 25. તો અહીંયા રકમ આપી દે મુજબ 0.5 ગુણ્યા 0.05 એટલે કે એક આનો અને બે આના એટલે કે કુલ 3 આંકડા પછી પોઈન્ટ આવશે 1 + 2 કરી એટલે આવશે 3 તો 3 આંકડા પછી પોઈન્ટ જવાબમાં મૂકીએ તો જવાબ શું આવશે 0.025 કે એક આનો અને બે આના એટલે 1 ને 2 3 કુલ 3 આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો જવાબ આવશે 0.025. ત્યારબાદ છઠ્ઠો દાખલો આપણને આપેલો છે કે 11.2 ગુણ્યા 0.15 તો આપણે પોઈન્ટ કાઢીને ગુણાકાર કરીએ તો આ મુજબ થશે કે 112 ગુણ્યા 15 તો અહીંયા 112 ગુણ્યા 15 કરું છું 112 એકા 112 5 દુ 10 નો 0 વધી જશે કે 5 એકા 5 ને 6 5 એકા 5 એટલે 0 6 ને 2 8 5 ને 6 અને 1 નો 1 એટલે કેટલો જવાબ આવ્યો 1680. આ 1680. તો હવે રકમ મુજબ આપણે લખીએ તો આમ થશે કે 11.2 ગુણ્યા 0.15 અને કે એક આનો અને બે આના એટલે કે કુલ 3 આંકડા પછી પોઈન્ટ આવશે તો જવાબમાં 3 આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો જવાબ શું આવશે 1.680 અથવા તો 1.68 એટલે જવાબ શું આવ્યો 1.68 અથવા તો 1.680. ત્યારબાદ સાતમો આઠમો નવમો અને 10મો દાખલો છે આ જ પદ્ધતિ મુજબ તમારી જાતે ગણવાના છે. તો અહીં સ્વાધ્યાય 2.6 પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો સ્વાધ્યાય 2.7 તો સ્વાધ્યાય 2.7 માં પહેલો દાખલો આપણને આપેલો છે કે 0.4/2 તો જોઈએ અહીં આપણે વિદ્યાર્થી મિત્રો કે 0.4/2 તો પોઈન્ટ કાઢો તો આવશે 4/10 આ ભાગાકારને ગુણાકારમાં ફેરવું છું તો 2 નું વ્યસ્ત થઈ જશે 1/2. હવે આપણે જાણીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે 4 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 2 આ થશે 2 2 4 એટલે શું વધ્યું 2 કા 2 છેદમાં 10. હવે છેદમાં 1 0 તો એક આંકડા પછી પોઈન્ટ આવશે તો જવાબ શું આવશે 0.2 કે પેલા શું કર્યું પોઈન્ટ કાઢ્યો લાવશે 4/10 ભાગાકારને ગુણાકારમાં ફેરવો એટલે 2 નું વ્યસ્ત થઈ જશે 1/2. હવે આપણે જાણીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે 4 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 2 તો આ 2 2 4 થશે એટલે વધ્યું શું 2 એકા 2 છેદમાં આવશે 10 છેદમાં 10 એટલે કે 1 0 છે તો એક આંકડા પછી પોઈન્ટ આવશે 0.2. ત્યારબાદ બીજો દાખલો જોઈએ તો આમ આપેલું છે 0.35 તો એમાં પોઈન્ટ કાઢું તો આમ થશે કે 35 ના છેદમાં 100. હવે આ ભાગાકારને ગુણાકારમાં ફેરવું તો 5 નું વ્યસ્ત થઈ જશે 1/5. હવે આપણે જાણીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે 35 ગુણ્યા 1 છેદમાં 100 ગુણ્યા 5 એટલે આ થશે 5 સતાને 35 એટલે કે આવશે 7/100 છેદમાં 100 એટલે કે 2 0 છે તો બે આંકડા પછી પોઈન્ટ આવશે 0.07. ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપેલો છે 2.48/4 તો પોઈન્ટ કાઢું તો થશે 248 ના છેદમાં 100 ભાગાકારને ગુણાકારમાં ફેરવું છું એટલે 4 નું વ્યસ્ત થઈ જશે 1/4. હવે આપણે જાણીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે એટલે કે 248 ગુણ્યા 1 છેદમાં આવશે 100 ગુણ્યા 4. હવે આપણે 62 ચોખ્ખું થશે 248 કે 62 ગુણ્યા 4 કરી એટલે આવશે 248 એટલે 248/4 કરો તો કેટલા આવશે 62. એટલે હવે 62 ગુણ્યા 1 કરો તો 62 એકા 62 છેદમાં 100. હવે છેદમાં 2 0 તો બે આંકડા પછી પોઈન્ટ આવશે તો 0.62 કે છેદમાં 2 0 છે તો બે આંકડા પછી પોઈન્ટ મૂકે તો જવાબ શું આવશે 0.62. ત્યારબાદ આગળ જોઈએ તો આપણને ચોથો દાખલો આપેલો છે 665.4/6. હવે પોઈન્ટ કાઢી નાખો તો
શું થશે 654 છેદમાં એક આટલા પછી પોઈન્ટ છેદ આવશે છેદમાં 10 આ ભાગાકારને ગુણાકારમાં ફેરવું તો 6 નો વ્યસ્ત થઈ જશે 1 ના છેદમાં 6 હવે આપણે જાણીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે આવશે 654 ગુણ્યા 1 છેદમાં આવશે 10 ગુણ્યા 6 તો અહીંયા થશે 109 છેદ 654 કે 109 ગુણ્યા 6 કરીશ તો આવશે 654 એટલે કે 654 ભાગ્યા 6 કરશું તો જવાબ શું મળશે 109 તો હવે 109 એકા 109 છેદમાં 10 છેદ આવશે છેદમાં 10 હવે છેદમાં 10 છેદ એટલે આવશે એક આંકડા પછી પોઈન્ટ એટલે જવાબ શું આવશે 10.9 ત્યારબાદ આપણને પાંચમો દાખલો આપેલો છે કે 651.2 ભાગ્યા 4 તો કોઈ ગણતરી થશે 6512 ભાગ્યા છેદમાં 10 કે એક આંકડા પછી પોઈન્ટ તો લાવશે છેદમાં 10 આ ભાગાકારને ગુણાકારમાં ફેરવું તો 4 નો વ્યસ્ત થઈ જશે 1 ના છેદમાં 4 હવે આપણે જાણીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે આવશે 6512 ગુણ્યા 1 છેદમાં આવશે 10 ગુણ્યા 4 હવે 6512 ભાગ્યા 4 કરું છું અહીંયા કરીએ આપણે 6512 ભાગ્યા 4 તો 4 એકા 4 6 માં 4 જાય વચ્ચે ને ઉપરથી ઉતરશે 5 4 6 24 ઉપર 25 માં 24 જશે એટલે વધશે 1 ઉપરથી ઉતરશે 1 4 દુને 8 11 માંથી 8 જશે એટલે વધશે 3 ઉપરથી ઉતરશે 2 4 કા 32 8 32 તો જવાબ શું આવ્યો 1628 એટલે કે આનો ભાગાકાર કરશું તો શું આવે છે આપણને 1628 તો અહીંયા આપણે 1628 ગુણ્યા કરશું તો શું જવાબ મળશે 1628 છેદમાં 10 છેદ આવશે 10 છેદમાં 10 તો એક આંકડા પછી પોઈન્ટ આવશે તો એક આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો જવાબ શું આવશે 162.8 ત્યારબાદ આપણને છઠ્ઠો દાખલો આપેલો છે 14.49 ભાગ્યા 7 તો આપણે ભાગાકાર કરીએ તો આ મુજબ થશે કે પોઈન્ટ કાઢી નાખો તો આવશે 1449 ભાગ્યા છેદમાં બે આંકડા પછી પોઈન્ટ છે તો આવશે છેદમાં 100 ભાગાકારને ગુણાકારમાં ફેરફાર આવશે 7 નું થઈ જશે 1 ના છેદમાં 7 હવે આપણે જાણીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે આવશે 1449 ગુણ્યા 1 છેદમાં આવશે 100 ગુણ્યા 7 તો 7 દુને 14 અને સત્યો 49 એટલે આવશે 207 207 ગુણ્યા 7 કરીશ તો કેટલા આવશે 1449 એટલે કે 1449 ભાગ્યા 7 કરતા આપણને જવાબ મળશે 207 તો હવે 207 ગુણ્યા 1 કરીશ તો આવશે 207 કે 207 એકા 207 છેદમાં 100 તો છેદમાં 2 0 તો બે આંકડા પછી પોઈન્ટ આવશે તો બે આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો જવાબ શું આવશે 2.07 કે છેદમાં 2 0 તો બે આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો જવાબ શું આવશે 2.07 તો અહીંયા 6 દાખલા આપણે ગણ્યા સાતમો અને આઠમો દાખલો છે આ જ પદ્ધતિ મુજબ તમારે જાતે ગણવાનો છે ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ તો બીજો આપેલો છે કે શોધો એમાં પહેલો દાખલો આપણે આપેલો છે 4.8 ભાગ્યા 10 તો હવે આમાંથી પોઈન્ટ કાઢીએ તો આમ થશે 48 ભાગ્યા 10 આ ભાગાકારને ગુણાકારમાં ફેરવું છું તો 10 નો વ્યસ્ત થઈ જશે 1 ના છેદમાં 10 હવે આપણે જાણીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે 48 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 10 તો 48 એકા 48 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે 100 છેદમાં 2 0 એટલે કે બે આંકડા પછી પોઈન્ટ એટલે જવાબ શું આવશે 0.48 બીજો દાખલો આપણને આપેલો છે 52.5 ભાગ્યા 10 તો પોઈન્ટ કાઢો તો આમ થશે 525 હવે એક આંકડા પછી પોઈન્ટ આવશે છેદમાં 10 આ ભાગાકારને ગુણાકારમાં ફેરવો એટલે 10 નું વ્યસ્ત થઈ જશે 1 ના છેદમાં 10 હવે આપણે જાણીએ તે મુજબ 525 ભાગ્યા 10 ગુણ્યા 10 એટલે કે 525 ગુણ્યા 1 કે અંશનો ગુણાકાર અંશ સાથે છેદમાં છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે 525 એકા 525 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે 100 છેદમાં 2 0 તો બે આંકડા પછી પોઈન્ટ તો જવાબ શું આવશે 5.25 ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપેલો છે 0.7 ભાગ્યા 10
તો પોઈન્ટ કાઢ્યું તો આવશે 7 ના છેદમાં 10 આ ભાગાકારને ગુણાકારમાં ફેરવું તો 10 નો વ્યસ્ત થઈ જશે 1 ના છેદમાં 10 હવે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે 7 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કે 7 એકા 7 છેદમાં આવશે 10 10 100 છેદમાં 16 એટલે કે 2 0 છે તો બે આંકડા પછી કોઈ એટલે જવાબ શું આવશે 0.07 ચોથો દાખલો આપણને આપેલો છે 33.1 ભાગ્યા 10 તો પોઈન્ટ કાઢીએ તો શું થશે 331 ના છેદમાં 10 કારણ કે એક આંકડા પછી પોઈન્ટ આવશે છેદમાં 10 ભાગાકારને ગુણાકારમાં ફેરવો તો 10 નો વ્યસ્ત થઈ જશે 1 ના છેદમાં 10 એટલે કે 331 ગુણ્યા 1 એટલે 300 અંશનો ગુણાકાર અંશ સાથે એટલે કે 331 ગુણ્યા 1 છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે 10 ગુણ્યા 10 એટલે કે 331 એકા 331 છેદમાં 10 ગુણ્યા 10 એટલે થશે 100 હવે છેદમાં 2 0 એટલે બે આંકડા પછી પોઈન્ટ આવશે 3.31 ત્યારબાદ આપણે પાંચમો દાખલો જોઈએ તો આપેલું છે 272.23 ભાગ્યા 10 તો પોઈન્ટ કાઢીએ તો આમ થશે 27223 છેદમાં બે આંકડા પછી પોઈન્ટ આવશે છેદમાં 100 ભાગાકારને ગુણાકારમાં ફેરવો 10 નો વ્યસ્ત થઈ જશે 1 ના છેદમાં 10 હવે આપણે જાણીએ તે મુજબ અંશનો ગુણાકાર સાથે છેદનો ગુણાકાર છેદ સાથે આવશે 27223 ગુણ્યા 1 છેદમાં થશે 100 ગુણ્યા 10 તો 27223 એકા 27223 છેદમાં 100 ગુણ્યા 10 કરશો આવશે 1000 તો છેદમાં 3 0 એટલે 3 આંકડા પછી પોઈન્ટ એટલે જવાબ આવશે 27223 ત્યારબાદ છઠ્ઠો દાખલો આપણને આપેલો છે 0.56 ભાગ્યા 10 તો પોઈન્ટ કાઢો તો થશે 56 ના છેદમાં 100 કારણ કે બે આંકડા પછી પોઈન્ટ હતો ને છેદમાં આવશે 100 ભાગાકારને ગુણાકારમાં ફેરવો આવશે 10 નો વ્યસ્ત થઈ જશે 1 ના છેદમાં 10 હવે આપણે જાણીએ તે મુજબ અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે આવશે 56 ગુણ્યા 1 છેદમાં 100 ગુણ્યા 10 હવે 56 એકા 56 છેદમાં 100 ગુણ્યા 10 કરી શકાશે 1000 2 અને 1 આ 3 એટલે કે છેદમાં આવશે 1000 હવે છેદમાં 3 0 એટલે કે 3 આંકડા પછી પોઈન્ટ 56 ના છેદમાં 3 0 છે તો 3 આંકડા પછી જવાબ મૂકીએ તો શું જવાબ આવશે 0.056 કે છેદમાં 3 0 હતા તો 3 આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો જવાબ શું થશે 0.056 તો અહીંયા 6 દાખલા સુધી અભ્યાસ કર્યો સાતમો દાખલો છે તમારે જાતે ગણવાનો છે તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.7 ના બે દાખલાનો અભ્યાસ કર્યો આવતા વિડિયોમાં આપણે સ્વાધ્યાય 2.7 ના ત્રીજા દાખલાનો અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ જય ભારત।